સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ. બોલો પ્રશ્ન. હા બોલો. બ્રહ્મચારીજીએ કોઈ જિજ્ઞાસુએ પૂછેલું એટલે કહેલું કે ઊંઘ અને ખોરાક ઘટાડે ઘટે અને વધારે વધે. વધારે વધે તો બધાના અનુભવની વાત છે. માનો કે આપણે જમવા બેઠા હોય અને જમી લીધું હોય, પછી એમ કે આ કાજુ કતરી આવી છે, એક એક બટકું ચાખો તો બરોબર છે, તો આપણે લઈએ કે નહીં? ગમે એમ કે હજી એક આપો તો બે બટકા ચાલે કે નહીં? એટલે વધે તો બધાને ખબર જ છે. ઊંઘે વધે ખબર છે. હવે એટલી ઠંડી લાગતી હોય, જોઈએ કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. કકડતી ઠંડી છે, હજુ સૂતો છું. પછી ઝોલું આવી જાય તો સીધા વાગે ત્યારે 8, સૂરજ ઉગી ગયો હોય, 8 વાગે ઉઠે એટલે ઊંઘ વધે. ઘટાડે ઘટે એટલે એને માટે પ્રેક્ટિસ કરવી પડે. હવે વિતરાગ ધર્મ તો ઉણોદરીનું બહુ મહત્વ છે, ઉપવાસનું પણ બહુ મહત્વ છે ક્રિયા તરીકે. એટલે ખોરાક ખાઈને ઘણા એવા જૈન સાધુ છે, અને દિગંબર સંપ્રદાયમાં તો બધા જૈન સાધુ કરપાત્રી હોય છે. અડધો ગ્લાસ પાણી પીવે, પછી કરપાત્રી આહાર લે, પછી બીજે દિવસે બપોરે પાણી પીવે, ત્યાં સુધી પાણી પણ ન લે, ખોરાક તો નહીં, પાણી પણ ન લે, તો એ 100 વર્ષ જીવે છે. શાંતિસાગર મહારાજ થઈ ગયા, 100 વર્ષનું આયુષ્ય હતું એમ. અને તંદુરસ્તી એટલી હોય. એવા શ્રાવકો છે રોજ એકાસણું કરતા હોય વર્ષોથી, અને બરોબર સ્વાસ્થ્ય જળવાઈ રહ્યું હોય, બેસણું કરતા હોય, એવા શ્રાવકો છે. અને 4-5 વાર ખાતા હોય એવાય છે કે બધા રોગો હોય. એટલે ખોરાક વધે ને પછી ટેવ પડી જાય. મેડિકલી પણ આરોગ્યની દ્રષ્ટિએ વિચારીએ, આયુર્વેદની દ્રષ્ટિએ વિરાજો, આધુનિક વિજ્ઞાન અને કેવળીના જ્ઞાનમાં પણ છે કે આ ખોરાક, મૂળ શરીર ટકે છે ને ખોરાકથી નથી ટકતું. એ રીતે એનું આયુષ્કર્મ હોય ત્યાં સુધી જીવવાનો છે. તો રોગ કે તંદુરસ્તી એ અશાતાવેદની કર્મના આધારે છે. પણ વ્યવહારે આ શરીર પૂતગલનું બનેલું છે, એટલે પૂતગલ જોઈએ ખરા. ગોપાલજીને કોકે પૂછેલું, પણ હવે છોકરાને યાદશક્તિ ન હોય તો બદામ ખવડાવે તો વધારે યાદશક્તિ આવે? ગોપાલજી ના, એક ક્ષયોપશમને આધારિત છે કે એના જ્ઞાનાવણીય અને દર્શનાવણીય કર્મનો ક્ષયોપશમ કેટલો છે એ પ્રમાણે યાદશક્તિ નક્કી થાય. બદામ ખાવાથી યાદશક્તિ વધતી હોય તો બધા પૈસાવાળાને છોકરા પહેલો નંબર જ આવે ને. બધે ઊંધું જ થાય છે. બધા પૈસાવાળાના છોકરા આવે જ નહીં ક્યારે પહેલો નંબર. એડમિશનમાં પહેલા હોય, પછી નીકળી ગયા હોય જલ્દી, પહેલા નીકળવામાં પહેલા જ હોય. લોકમાન્ય તિલક સ્ટ્રીટ લાઇટમાં ભણેલા અને 2 વાર એને હાર્વર્ડના મેડલ મળેલા. આલ્બર્ટ આઇન્સ્ટાઈન ખેડૂતના છોકરા હતા. એ ભણતા નહીં ને, અભણ. એટલે 12 વર્ષે પહેલા ધોરણમાં એના ટીચરે કાઢી મૂકેલા એને કે તારા લીધે બીજા છોકરા બગડશે. એટલે બાપા સાથે ખેતી કરવા માંડ્યા, અને જમીનમાં એકડો બગડો હોય. જર્મનીમાં એને ગણિતનું અને ફિઝિક્સનું બે નોબેલ પ્રાઇઝ મળેલા. એટલે વ્યવહારિક, એટલે વધારે ખાય તો વધારે શરીર તંદુરસ્ત થાય. એટલે વધારે ખાય તો ડાયાબિટીસ થાય, બ્લડ પ્રેશર થાય, ગોઠણ દુખે, હાર્ટ એટેક જલ્દી આવે. એ ખબર છે, આધુનિક વિજ્ઞાનની ખબર છે. વધારે ખાય તો તંદુરસ્તી આવી જાય એવું વિજ્ઞાનની નથી ખબર, અને ધર્મમાં તો છે જ નહીં. અને ખોરાક ખાઈને એને જે કર્મો હોય એ પ્રમાણે એને શાતા અશાતા હોય. એટલે ઓછું ખાય ને, ઉણોદરી કરે છે બધા, તો ઉણોદરી કરે તો એનું એમાંથી જ બધું ચૂસાઈ જાય. અને ગોપાલજીને પૂછેલું હેમચંદભાઈ ઈડર ક્ષેત્રે કે તમે આટલો જ ખોરાક ખાવ તો ટકે કેમ? તો કે જ્ઞાની કે તમે ભાણે બેસીને ખાય છે એટલું નથી ખાતા, કે લોમ આહાર કરે. એટલે વાતાવરણના પૂતગલોમાંથી, એટલે હવામાંથી ઓક્સિજન લે, કાર્બન લે, લોમ આહાર કહેવાય. અને ચામડીના છિદ્રોમાંથી ખેંચે આહાર, શ્વાસમાંથી ખેંચે. એટલે ઘણા નથી આવતું 6 મહિનાના ઉપવાસ કર્યા, તો એ ખોટું ન હોય કંઈ, સાચા જ હોય ઉપવાસ. રાત્રે કાંઈ ખાઈ ન લેતા હોય કંઈ, લોમ આહાર હોય. એટલે વધારે ખાય તો વધારે તંદુરસ્તી આવે એવું પણ નથી. અને આમ નિયમ છે વિજ્ઞાનનો પણ કે કોકની તંદુરસ્તી 100% છે તો 101% તંદુરસ્ત કોઈને કરી ન શકાય કાંઈ. એટલે હિલિંગ પાવર કે તંદુરસ્તી 110% કરી નાખીએ એવું છે જ નહીં, વિજ્ઞાનમાં નથી કાંઈ. અને આત્મામાં તો, જ્ઞાનના બોધમાં તો દેહાધ્યાસ છોડવાનો જ છે કે હું આ ખાઉં તો આમ ને આ ખાઉં તો આમ, આટલું નહીં ખાઉં ને આટલું ખાઈશ. આ દેહાધ્યાસ છે, મિથ્યાત્વ છે.
એને ખાવામાં બહુ લવાય, હું આ નહીં ખાઉં ને આ ખાય. અભક્ષ્ય નથી ખાવાનું, ભક્ષ્ય આઈટમમાં પણ ઘણાને બહુ હોય કે હું આ નહીં ખાઉં ને આ ખાઈશ. એટલે દેહાધ્યાસ ને દેહાધ્યાસમાં એને એમ હું ધર્મ કરું છું. આ દેહાધ્યાસ છે. જે મળ્યું ભાણે બેઠો જે મળ્યો. સાચો શ્રાવક તો પૂછે નહીં આજે કયું શાક કર્યું છે, અને ફોન કરીને ઓફિસમાંથી પૂછે આજે શું, અરે ઘરે આવ ને તને આપશે ભાણામાં જે હશે. પૂછવાની વાત છે, ફોન આવી ગયો એટલે પૂછી લેવાનું કેનું શાક છે. એટલે ધીરે ધીરે શું થાય પછી એને ટેવાઈ જાય, અને બહુ સ્વાદિષ્ટ ખોરાક ન ખાય ને, અથાણા ન ખાય, ચટણી પાપડ ના ખાય એટલે વધારે ચાલે નહીં ને, એટલે ખોરાક ઓછો થઈ જાય. પણ આ તો ધક્કો મારવા માટે પાપડ રાખે, લાલ ચટણી, લીલી ચટણી, પીળી ચટણી એવું બધું રાખે, કચુંબર. એ ધક્કા મારે એટલે ભૂખ ખીલે ને, એટલે ભૂખ ન, એટલે આંબેલી એટલે ભગવાને કહ્યું છે કે તો સ્વાદ છોડ. ખાવાની ના નથી, સ્વાદ ખાવાની ના છે. કોપોલ તો લખ્યો સિદ્ધાંત, સ્વાદનો ત્યાગ એ આહારના ત્યાગ બરોબર છે. એટલે સ્વાદનો ત્યાગ થાય ને એટલે પછી ઉણોદરી થઈ જ જાય, એનું વજન વધે જ કેમ, એને ભાવતા ભોજન ન મળતા હોય એટલે. તળેલું મસાલેદાર મળતું એટલે ખાય, એ બહુ તીખું હોય એટલે પછી ઠંડક કરવા માટે આઈસ્ક્રીમ ખાય, એટલે વજન વધે જ ને, એ જાય ક્યાં. પણ તીખી ભેળ ન ખાધી હોય એટલે આઈસ્ક્રીમ ન ખાવો પડે ને, બળતું ન હોય પેટમાં. એટલે છાશ રોટલો, દૂધ રોટલો ખાઈ લીધો હોય તીખી ચટણી વગર, પછી ઠંડુ કરવાની જરૂર જ ક્યાં પડે, પછી પાણી પી લે. એટલે ઉકાળેલું પાણી કયું છે ને શાસ્ત્રમાં, એ પણ આ બધું કેવળી ભગવાને બધું વ્યવહાર અને પરમાર્થે ફાયદો થાય એ વાત છે. પાણી ઉકાળે ને એટલે સ્વાદ વયો જાય એનો. એ ઉકાળેલું પાણી પીતા હોય ને એને સાદું કે ફ્રીજનું પાણી ભાવે પણ નહીં, જે ફ્રીજનું પીતા હોય એને ઉકાળેલું ના ભાવે, ઓપકા આવે કે ઉકાળેલું પાણી પીએ ને અમને ઉલટી જેવું થાય છે એમ કે. એટલે એમાં સ્વાદેન્દ્રિય કાબુમાં આવી જાય. સ્વાદેન્દ્રિય કાબુમાં આવે એટલે બહુ ન ખાય કાંઈ. એટલે હિતોપદેશનું બોધ છે કે ભાવે એટલું ખાવું નહીં ને આવડે એટલું બોલવું નહીં. એટલે આપણે ભાવે ને એ બધું ખવાય નહીં, તો આવું બધું ન કરે સ્વાદિષ્ટ ભોજન એટલે ન ખાય ને પછી. પણ આ તો બે ત્રણ અથાણા હોય કે આ મીઠાઈ નથી ભાવતી ને કાંઈ વાંધો નહીં, રસગુલ્લા નથી ભાવતા ને તો બાસુંદી તો લઈ લો, તો કે હા બાસુંદી ભાવે જ મને. પણ ન હોય તો ઉઠી જાય ને, એટલે વજને ન વધે. એટલે ડૉક્ટરના ધક્કા ઓછા થાય અને મંદિરના ધક્કા વધે પછી, નહીં તો ક્યાંથી અવાય પછી. એક હાથમાં મોબાઈલ ફોન, બીજા હાથમાં લાકડી, કોઈક મૂકો આવે તો અવાય, નહીં તો ના અવાય પાછું. એટલે સાધકને તો શ્વાસ કરવાની મનાઈ છે, અને અતિમાત્ર આહાર બ્રહ્મચર્ય 9 વાડમાંથી 2 વાડ ખોરાક માટે છે, એમાં 1 વાડ ગરિષ્ઠ આહાર માટે છે. એટલે કઢેલા દૂધ, મહાવિગય, ચીકણા અને રસદાયક. એટલે માનો કે ચાસણી, એટલે આ બધું છે ને રસ્તો કાઢે પછી. અને બીજો એને પછીની જે વાડ છે 8મી વાડ, એમાં સાદો પણ અતિમાત્ર આહાર, એ પણ બ્રહ્મચર્યની વાડનો ભંગ કરે. એટલે ના મને તો છાશ ને રોટલી ખાઈ લઉં છું, એમાંય પેટ ભરીને નથી ખાવાનું. અતિમાત્ર આહાર એ બ્રહ્મચર્યને નુકસાન કરે. એટલે સ્વાદનો ત્યાગ કરે ને સાધક, એટલે બ્રહ્મચર્યની દ્રઢતા થાય અને અધ્યાત્મમાં આગળ વધી શકે. અને એનું અનુસાંગિક ફળ છે પાછું આ, કે આવા બધા રોગ ઓછા થાય. ભલે શાતા અશાતા વેદની આખો અલગ વિષય છે, પણ સ્થૂળપણું, ગોઠણ દુખે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક, લકવા, આ બધું સ્થૂળ માણસોને વધારે થાય બહુ ખાતા હોય એટલે, ગરિષ્ઠ ખોરાક. એને આવું ન ખાતો એનું ઓછું થાય. આપણે કહીએ ને શાકભાજી ખાવાના ને આ બધું ખાવાનું એટલે રોગ ન થાય, હાર્ટ એટેક ના આવે. આ રસ્તા ખોદે છે એને ક્યારે શાક મળે? સૂકો રોટલો છાશ ખાતો હોય ને દૂધ ક્યાંથી લાવે? કઢેલું બદામ નાખેલું અડદિયું ક્યારે લાવે શિયાળામાં? તો એને કેટલાકને હાર્ટ એટેક આવ્યા રસ્તા ખોદે છે ને. એને 2 કાર છે, 6 રૂમનો ફ્લેટ છે, એ બધાને હાર્ટ એટેક આવે છે. રસ્તા ખોદે એને આવ્યા છે હાર્ટ એટેક ક્યારે? એટલે વિજ્ઞાન પ્રમાણે બધું સાચું ન હોય, છેલ્લે આ વિતરાગ વિજ્ઞાન પ્રમાણે જ સાચું હોય. એમાં જે ફાયદો થતો હોય આપણે લઈ લેવાનું. આ બધા પેટ ભરવાના પ્રપંચ છે, બાકીની બધી વિદ્યા એક જ છે સાચી. વિષ્ણુ પુરાણનો શ્લોક છે આ, સા વિદ્યા યા વિમુક્તે, છૂટવા માટે કામ આવે એ જ વિદ્યા. એટલે આ બધું વ્યવહારનું છાપા વાંચીએ આપણે, કે સમાચાર વાંચીએ કે આમ કરીએ તો આમ ને આમ કરીએ તો આમ, એ એકાંત નથી સાચું. 10 વર્ષ પછી એ ખોટું સાબિત થાય. એટલે છેલ્લે તો વિતરાગ ભગવાને કહેલું છે કે ઉણોદરી, ઓછું ખાવાનું. ઉદર એટલે પેટ, ઊણ એટલે ઊણું રાખવું, એટલે ઓછું ખાય એટલે વજન પછી વધારે વજન થાય જ કેમ? અત્યારે વધારે વજનની એક જ ટ્રીટમેન્ટ છે દુનિયામાં, શું ખબર છે? ઓછું ખાવું.
એ કોઈ ન માને એટલે બાકી બધું ઘણું બધું નીકળ્યું છે, ઓપરેશન એ નીકળ્યા છે. મુખ્ય ટ્રીટમેન્ટ આ છે, ઓછું ખાવું. તે કેવળી ભગવાને કહેલું જ છે આગમમાં કે ઉણોદરી કરજો બધા શ્રાવકને. પાતળો હોય એને પણ, એટલે જાડો ન થઈ જાય થોડા વખતમાં ઉણોદરી કરે એટલે એ જાડો થઈ જાય પછી. અને જાડા છે એને તો કરવાની જ છે ઉણોદરી. એટલે અને આ કાળનો દાખલો છે તમારો ઊંઘનો પ્રશ્નનો જવાબ. બ્રહ્મચારીજી આપણી જેમ જ વ્યવહારમાં હતા, વિલ્સન કોલેજમાં BA ભણેલા, ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે ચોપાટીના કિનારે, અને આણંદના કલેક્ટર થવાના હતા. અગાસમાં પ્રભુસિંહજીના અંતેવાસી તરીકે રહ્યા ને પછી મગન બાપા તો એની સાથે 20 વર્ષ હતા. 24માંથી 18, 19, 20, 21, 22 એટલે 23 કલાક સુધી કાર્યરત હોય. ભક્તિનો ક્રમ જ અગાસમાં સવારના 4 થી રાતના 9:30 હોય, તો 3 થી 4 પ્રભુસિંહજીને ગોમટસાર વાંચી સંભળાવવાનો હિન્દીમાં, ત્યારે ગુજરાતીમાં નહોતો મળતો. એટલે 3 વાગે બ્રહ્મચારીને ઉઠવું પડે વાંચવા માટે, તો પોતાના માટે પહેલાં 2:45 કે 2:30 વાગે તો ઉઠવું પડે ને. 3 થી 4 વાંચવાનું, એટલે પ્રભુસિંહ સાંભળે. પ્રભુસિંહ તો શરીર અસ્વસ્થ સૂતા સૂતા સાંભળે, પણ બ્રહ્મચારી તો બેઠા બેઠા વાંચવું પડે ને ખોલીને. અને પ્રભુસિંહ ઉઠીએ પહેલાં તૈયાર થવું પડે ને. આ તો આ કાળમાં બનેલી વાત છે. એટલે 3 થી 4 ગોમટસર વાંચે, 4 થી રાતના 9:30 ભક્તિ ચાલે. એમાં 1, 2 કે 3 વાર વાંચન થતા, સવાર બપોર સાંજ. ત્યારે એટલે પ્રભુસિંહને વાંચવું હોય તો ક્યારેક 2-2 કલાક બોલે 20 દુઆ વિશે, કે 10 મિનિટ વાંચીને કે તું વાંચ. એટલે બ્રહ્મચારીને વાંચવાનું, પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાના. પત્ર સુધામાં 1268 પત્રો છે બોધામૃતમાં. વ્યવહારિક પ્રશ્નોના જવાબ એ પરમાર્થિક પાછા આપવાના. કુપોલદેવે શું કહ્યું છે, ભગવાન મહાવીરે શું કહ્યું છે, સમયસારમાં શું કહ્યું છે, ઉપનિષદમાં શું કહ્યું છે, વેદાંતમાં શું કહ્યું છે, એ જવાબ આપવાના. પહેલાં પ્રભુસિંહજી હયાત હતા તો એ કહેતા કે જવાબ લખ. પછી પ્રભુસિંહનો દેહ છૂટી ગયો પછી પોતે જ જવાબ આપતા. પછી આની સાબિતી શું? ઇતિહાસ નથી. હા, મગન બાપા વાત કરતા, એટલે મગન બાપા 20 વર્ષના બેઠો હોઉં કે હું શનિ રવિવારે આમ કે વેકેશનમાં, દિવાળીના કે નાતાલના કે નવરાત્રિના કે ક્યારે પણ એ પત્ર લખે. પછી કે મને બીડવા આપે. હું લીમડાના ઝાડ ઉપરથી ગુંદર લઈને ચોંટાડીને બીડતો આ બધા પત્રો. એટલે આ કાળની સાબિતીવાળી વાત છે. હવે 9:30 સુધી ભક્તિ ચાલે, પછી આ બધાને જવાબ લખવાના, પછી જ લખાય. પછી પોતાનું ક્યાંક નિત્યક્રમ હોય થોડો. પછી પ્રભુસિંહજી આજ્ઞા આપ્યું કે ભાષાંતર કરો ફલાણા શાસ્ત્ર, એટલે ભાષાંતર કરવાનું હોય. પોતે ક્યારે શું હોય આ બધું લખતા. કુપાલદેવની જીવનકળા એણે લખી, પ્રભુસિંહની જીવનકળા એણે લખી, પોતાની જીવનકળા આખી 18 પાનાનો પત્ર છે મોટા ભાઈ ઉપર. પહેલો જ પત્ર સુધાનો, આખું જીવન છે એનું એમાં. બાકીનું તો દુનિયા જાણે છે, એ એણે લખ્યું. કેટલી કૃતિ કરી છે. કુપાલદેવ મથાળા આપી ગયેલા 108 પાઠ પ્રજ્ઞાબોધના, કે કોક કરશે, કોણ કરે? સંત દર્શિત શાંતિ બ્રહ્મચારીએ કર્યું. એ બધું ક્યારે? રાત્રે 11-12 વાગે સુવા જાય ને, એટલે મગન ઊંઘ આવી જાય ને, પાછો ઉઠે, યાદ આવે એટલે લખે પાછી. બધું કાવ્યોમાં પાછું અલગ અલગ છંદમાં. શાર્દુલ વિક્રીડિત છંદ, મંદાક્રાંતા છંદ, ઇન્દ્રવજ્જા છંદ, કાવ્યમાં. મથાળા કુપાલદેવના, લખવાનું બ્રહ્મચારીજીને. પાછા સુઈ જાય અડધી કલાક, એટલે 1 કલાક, 1.5 કલાક, 2 કલાક. પણ એને એવી તિતિક્ષા હોય. કુપાલદેવને પત્ર લખ્યા છે, કુપાલદેવ છે એવી રીતે. કુપાલદેવને સહદેહ મળ્યા નથી. આ તમારા ઊંઘના પ્રશ્નનો જવાબ, કે સર્વઘાતીની પ્રકૃતિ ઊંઘ મને હેરાન કરે છે. કોને હેરાન કરે છે? જે 22 કલાક જાગ્યા છે 24માંથી, એને. કે આ 2 કલાક મારો એનો ભાગ પડાવી જાય જ, કે તમારી કૃપાથી એ પણ હું જીતી લઈશ એમ. એટલે 2 કલાકની ઊંઘ કરતા એને દુઃખ થતું કે આ સાધકનું લક્ષણ નથી. આવું હોય. આ તો ગોતે છે એમ. દરવાજા બંધ કરી દે, અંધારું કરી દે, એર કન્ડિશન કરે, ઠંડુ લાગે ને, પણ પછી પંખો કરે એટલે થોડી ઠંડી ઠંડી હવા આવે, પછી પાછું ઓઢે થોડું, પછી બહુ સરસ ઊંઘ આવી. સરસ ઊંઘ આવી એટલે શું? મેં સરસ દર્શનાવણી કર્મ બાંધ્યું, તોય ઓછું પડે છે, એટલે ડૉક્ટરની દવા લે છે ઊંઘવાની. તારા નસીબ હોય તો તને ઊંઘ ન આવે. જાગ્રત અવસ્થા એ સાધકનો ગુણ છે. આ તો ઊંઘવા માટે દવા લે છે. મ્યુઝિક સાંભળે, હલકું હલકું મ્યુઝિક, કે મને ઊંઘ આવી જાય એટલે. અરે ઊભો થઈ જાય તું, 20 દુઆ ગાવો પણ જોર જોરથી ઊંઘ ઉડે એટલે. પહેલાના જમાનામાં ઋષિમુનિઓ જાતા ને, આ સુદામાને શ્રીકૃષ્ણ એ બધા આશ્રમમાં ચોટી રાખતા. આ કે ધર્મનો ભાગ નહોતો. એ ચોટી રાખે ને, પછી સાધકને ગુરુજી લેસન આપતો હોય કે સંસ્કૃતના આટલા શ્લોક પાકા કરો, પછી ઊંઘ આવે તો વ્યવહારિક કામે કરવાનું હોય. હમણાં એવું ને કે લાકડા લેવા જતા સાંદીપની ઋષિના શ્રીકૃષ્ણ ને સુદાપા, વ્યવહારિક કામે કરવાનું, રસોઈ કરવી પડે. ત્યાં રસોઈયા કે કેટરિંગ નહોતું કાંઈ, જમવા ટાણે આવે, પોતાને જ કરવાનું બધું.
ખેતરમાંથી અનાજે લઈ આવવાનું અને ઘઉં દળવાના પછી ઘંટીમાં, એ વિદ્યાર્થીઓને જ. પછી આ બધું પાકું કરવું. ઊંઘ આવે તો એટલે ચોટલી હોય ને એ ખીતી એ બાંધી દેવાની, એટલે આમ ઝોલું આવે એટલે ખેંચાય એટલે ઊંઘ ઉડી જાય. એટલે ચોટી છે. ચોટી ધર્મનો ભાગ નથી કાંઈ, પાછળથી બધું થયું એ અલગ ગોઠવી દીધું બધું. જૈનમાં કેમ ગોઠવી દીધું છે, આમ કરીએ તો આમ, આ પૂજાને પાઠમાં બધામાં 2 પાણી ભેગા કરીએ તો કર્મ બંધાય, તો 5 કુવાનું પાણી કેવી રીતે ભેગા કરાય? પછી બધું ચાલે. એવી જેમ જૈનમાં છે એવું જૈન જ બધે આ જ રામાયણ છે બધી. એટલે ચોટલી એટલે હતી કે જેને જેને ઊંઘ આવતી હોય એ ચોટલી બાંધી દેવાની અને પછી ઊંઘને જીતવાની. નિંદ્રા વિજય નથી કહેતા આપણે? આ દર્શનાવણીય કર્મ છે. આ જેને સાચી શ્રદ્ધા આવે જ્ઞાની પુરુષ ઉપર, જ્ઞાની પુરુષના આશય પ્રમાણે જે વર્તે એને ઊંઘ ઘટે. પછી દર્શનાવણીય કર્મ છે ઊંઘે તો. પોપટલાલને ઊંઘ હતી જ નહીં, આખી રાત બોધ આવે. એકવાર ભાઈશ્રીને પોપટલાલ મોક્ષને ઝોલું આવી ગયેલું, બોલતા તો પોપટે ઊભા રાખેલા કે ઊભો રહે છેલ્લી લાઈનમાં, આખી રાત ઊભા રાખેલા. અહીંયા આત્મા આપું છું અને ઊંઘ આવે છે, પ્રમાદ કહેવાય. એકવાર કીડી મરી ગઈ હતી, આખું વર્ષ કે એકાશનું કરજે કે એમ, મહિનામાં 4 હોય એકાશના, એમ આખું વર્ષ સુધી છે, એટલે ભૂલ નહીં તું. એટલે પ્રમાદ ઘટે ને એ જ્ઞાનીએ જે ઉપાય બનાવ્યા છે કે સ્વાદ ઓછો કરવો, મહાવિગય ઓછા ખાવા, અથાણ ઓછા ખાવા. માનો ઘરે પણ મીઠાઈ કરી હોય તો આપણે 1.5 ને બદલે 1.25 વાટકો લઈએ જ ખીર, તો લઈ શકાય ને. પાપડ 2 ને બદલે અડધો જ ખાય તો ચાલે ને. ફરસાણ કર્યું હોય તો રોટલીથી પેટ ભરીને સમોસું એક જ ખાઈ લે તો ચાલે ને. આ સમોસાથી જ પેટ ભરીને આજે રોટલી નહીં એમ રાખ્યું હોય પછી ઊંઘ જ આવે ને. ગરિષ્ઠ ખોરાક ખાય એટલે ઊંઘ આવવાની જ છે. ટૂંકમાં સ્વાદિષ્ટ ખોરાક ન ખાય એટલે પછી બહુ ચાલે જ નહીં ને. એને ભાવે છે એટલે ખાય જ ને. જમતી વખતે કોઈ એમ વિચારે છે, ડૉક્ટર પણ હોય કે આજે હું આ જમીશ તો મને કેટલી કેલરી મળશે એટલે જમે છે કોઈ? સ્વાદ માટે જ જમે છે ને. આપણે આશ્રમમાં ગયા હોય કે ક્યાંય પણ જમવા ગયા હોય, આપણે જોઈએ ને કે શું લઈને આવ્યો છે, આપણું નક્કી હોય ને કે ફરી વાર મીઠાઈ આવશે તો હું લઈશ. કારેલાનું શાક નથી લેવું આજે, પણ ખાલી કારેલાનું શાક જ હોય ને રોટલી હોય તો પછી લેવું પડે ને. એટલે બહુ ન ખાય. પછી ઓલું તો ભાવતું છે એમાં ઓલો તાણ કરે, પછી આ લઈ લો આજે મોટો દિવસ છે તો આ લાવો તમારું માન રાખે. એટલે જેટલી વાર આવે એટલી વાર એનું માન રાખે. પછી ભૂખને ખોરાક ઘટે કેવી રીતે? પછી ત્યારે એ સભ્ય થઈ જાય વર્તણૂકમાં. એનું અપમાન નથી કરવું આપણે. પછી એને પછીના દિવસે આવવાનું પીરસવાની જ છે, ત્યારે અપમાન નહીં લાગે એને. એને કહેવાનું નહીં દાળમાં મીઠું ન હોય તો કે આજે મીઠું નથી દાળમાં. એમ આ દૂધમાં સાકર ભૂલી ગયો છે એમ કહેવાનું નહીં, મોડું પી લેવાનું. અને પછી બીજા જમવાનું હોય ને મોટી તો કહેવાનું જોઈ લીધા પછી કે આમાં સાકર નથી. એટલે બીજાને તપ નહીં કરવાનું, પણ આપણે કરીને પછી ઉઠવાનું. એટલે ખોરાક એની મેળે ઘટે. પછી આંબેલ થઈ જ ગઈ ને એ દિવસે. આંબેલ શાળામાં ન જાય તો ઘરે આંબેલ થાય ગમે ત્યારે. આ સહેજે તપ થઈ ગયું. ખરેખર તપનું મહાત્મ્ય સહેજે સહજ તપનું મહાત્મ્ય છે. ઓલું તો કઈને કરીએ છીએ આપણે. અને ત્યાં 55 આઈટમ તૈયાર જ છે આંબેલ શાળામાં. એટલે ફાવી જાય છે એને ખાવાનું. કોપલ લેવું ને સ્વાદનો ત્યાગ. મને આંબેલનું બહુ ફાવી ગયું છે, તને ફાવી ગયું હોય તો આંબેલ છોડ હવે તું, હવે સાદું ખાવા માંડ. ખોરાક ફાવી ન જાય એને માટે તો આંબેલ શોધાણી. આનો મૂળ આશય વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું. આ તો વ્યવહારિક દાખલો છે. ઘરે દાળ મીઠું ક્યારેક ભૂલાઈ ગયો હોય શાકમાં કે દાળમાં, આપણે ન બોલીએ આંબેલ થઈ ગઈ કે નહીં, ત્યારે જાપ કરવાનો હું આત્મા છું, હું આત્મા છું, સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ. અને રોજ કરતાં વધારે દાળ લેવાની, ત્યારે કહેવાનું નહીં. તો વજન ઘટે. પછી આ તો બાવો બેઠો જપે જે આવે ખપે, પછી વજન શાનું ઘટે? એટલે સહજના બધા સદાચાર જે નિયમ કહેવાય છે ને કેવળી ભગવાને વિતરાગ દર્શનમાં, અધ્યાત્મમાં તો ફાયદો છે જ, વ્યવહારિક ફાયદો છે, બહુ ફાયદો છે. કે ઉકાળેલું પાણી પીવે ને અને રાત્રિ ભોજન છોડી દે ને અસ્થમા, ચામડીના રોગ અને ફેફસાના રોગ અને આ પેટના રોગ લગભગ મટી જ જાય. પછી અશાતા વેદનીય, નિકાચિત ને એ બધું અલગ વસ્તુ છે. પણ સામાન્ય રીતે એલર્જી ચામડીની હોય, અસ્થમા હોય, પેટના રોગ હોય, એ રાત્રિ ભોજનનો ત્યાગ કરે, ઉણોદરી કરે અને ઉકાળેલું પાણી પીવે, લગભગ 90-95% રોગ મટી જાય.
20 વર્ષથી દવા લેતા હોય અસ્થમાની, રાત્રિ ભોજન છોડી દે ને અસ્થમા નીકળી ગયો હોય, એવા તો ઘણા જીવતા દાખલા છે. અનુષંગિક ફળ છે એનું. વિતરાગની નાનામાં નાની આજ્ઞા માનો તમે, પુણ્યના ઢગલા છે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા, એ જ્ઞાની પુરુષના વચનમાં છે. 213મો પત્ર. એટલે ઉણોદરી કરવાનું કોઈ છે, આજથી ઉણોદરી કરવાની. અને સાંભળવાનું શું ખબર પડે કે આણે ઉણોદરી કરી છે કે નહીં, પોતે જાણે ને કેવળી ગમે ને. હું 6 રોટલી ખાવાનું એમ કહું આજે મેં ઉણોદરી કરી છે, રોજ 8 ખાતો તો 6 ઉણોદરી જ થઈ ને. પણ રોજ 3 ખાતો હતો, આજે પૂરણપોળી એટલે 6 લીધી, કોને ખબર પડે? એટલે આ બધા ગુપ્ત તપ છે. અને ખરેખર તપ ગુપ્ત થાય એનું જ ફળ છે. ભલે વ્યવહારમાં એકાંતે એમ નથી કોઈ ન ખબર પડે, આપણને જોઈને બીજો કરે, પણ અત્યારે તો દેખાદેખી જ છે. એટલે આ બધું ધર્મની જે ક્રિયા બધી બતાવી છે ને ભગવાને, આંબેલ, ઉણોદરી, સાદો ખોરાક, અથાણા ન વાપરવા, જીવદયા તો છે જ, સાથે વ્યવહારે છે આખો. એ સંયમ પાળે ખાવામાં, એટલે એને કેટલા રોગ બધા નીકળી જ જાય, થાય જ નહીં. અને જ્ઞાનીની આજ્ઞાનું પૂર્ણ બંધાય એટલે શુભનો બંધ પડે એટલે રોગ ન થાય પાછા. એટલે 2 હાર્ટ એટેક આવવાનો તો એક જ આવે, અને એક જ આવવાનો હોય તો આવે જ નહીં. બધા હાડકા ભાંગવાનો હોય ને તો ખાલી ક્રેક ફ્રેક્ચર આવે, પાટો બાંધીને અઠવાડિયે મટી જાય. વેદની બદલે, શાસ્ત્રમાં તો એમ લખ્યું છે, નિકાચિત કર્મની વ્યાખ્યા એમ છે કે બદલે જ નહીં. શાસ્ત્રમાં એવા છે ધવલામાં બધા કે નિકાચિત કર્મ બદલી જાય વિતરાગની આજ્ઞાથી. ન બદલે એવું કઈ છે જ નહીં. જો એવું હોય તો કોઈ જીવ છૂટે જ નહીં ક્યારે, બધું બદલી શકે. ઉનાળે ડાંગર ન પાકે એમ કહેવાતું પહેલાના જમાનામાં. અત્યારે ઉનાળામાં જે પાકે છે ને પંપથી, એ ચોમાસા કરતા વધારે પાકે છે. બધાને અનુભવ છે આ. ગોપાલે કહ્યું ને, કઈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. બધા ગૃહસ્થ હતા ને પ્રભુજી સિવાયના, દીક્ષા લીધા વગર કઈ થાય જ નહીં. સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ, બ્રહ્મચારીજી, 2 છોકરાના બાપ હતા. પ્રભુજી હતા સાધુ, એને છેલ્લે સંગાડો છોડ્યો. એ તો ફેંકતા હતા સાધુનો વેશ, મોહપતિ. કુપોલ તો ના પાડી વડવા આશ્રમની બહાર કે રહેવા દો, હમણાં પ્રયોજન નથી ફેંકવાનું. એ બધા માટે દરવાજા ખુલ્લા જ છે. 139મા પત્રમાં ખંભાતના મુમુક્ષુએ પૂછેલું કે 8 રૂચક પ્રદેશ ખુલ્લા જ છે. નાભી આગળ 8 રૂચક પ્રદેશ છે, ત્યાં કર્મનો બંધ હોય જ નહીં. સિદ્ધ ભગવાનને જે અસંખ્યાત પ્રદેશી આત્મા સિદ્ધ ભગવાનનો જેમ નિર્મળ છે, એમ 8 રૂચક પ્રદેશ બધા જીવોના નિર્મળ જ હોય, તે કર્મબંધ થાય જ નહીં. ત્યાંથી તિરાડ પડે, બધા છૂટી શકે. એટલે ટૂંકમાં તમારો પ્રશ્ન જવાબ કે ઊંઘ અને ખોરાક ઘટે જ ઘટાડવો હોય તો. અને શરીર આગળ ઘણી બધી ક્ષમતા હોય એવી, આપવાસ કરીને કેમ ચાલે છે. 5 કિલો ગ્લાયકોજન હોય લીવરમાં, એમાંથી શુગર મળતી જાય, મરી ન જાય ક્યાંય કોઈ ભૂખે રહે તો. એટલે ઉણોદરી કરે ને અને સ્વાદનો ત્યાગ કરે એટલે ધીરે ધીરે વજને ઘટે, અને એક્સ્ટ્રા જે જમા છે સ્ટોર હાઉસમાં એ વપરાતું જાય. એટલે ઊંઘ ઓછી આવે, એટલે સાધકને વધારે, અને જ્ઞાનીની આજ્ઞા માનવાની રુચિ જ થઈ, અહોભાવ આવે, એટલે અધ્યાત્મમાં ચાંચ ખૂંચે એની પછી. અને 4 આંગળની જીભ કાબુમાં ન આવે ને ત્યાં સુધી, 4 આંગળની ઉપસ્થ ઇન્દ્રિય કાબુમાં આવે જ નહીં ત્યાં સુધી અધ્યાત્મ પ્રવેશ જ ન કરી શકે. આ બધું આપણે સાંભળતા નથી કે ફલાણા સંન્યાસી, ફલાણા સાધુ આવું થયું 5 વર્ષ પછી, 15 વર્ષ પછી. 9 વાડ બધી વાડમાં ગાબડા હોય એટલે આવું થાય જ. ઘર છોડી દીધું હોય એટલે સાપે કાતલી છોડી દીધી હોય, ઝેર સાથે લઈને ગયો હોય. કહા ભયો ઘર છાંડ કે તેજો ને માયા સંગ, સાપ તેજી જીમ કાચલી, વિષ તેજ્યો નહીં અંગ, એવું થાય. નથી છાપામાં વાંચતા આપણે જૈનેતરમાં બધામાં જ આ આહાર સંજ્ઞા ને એની સાથે મૈથુન સંજ્ઞા હોય. પછી તો અધ્યાત્મનો નિયમ છે. એના કરતા સાવ સહેલું, જે ભાવતું એ નહીં ખાવાનું, ન ભાવતું એ ખાવાનું. ગુવાનું શાક નથી ભાવતું ને એટલે અઠવાડિયામાં 2 વાર કરવાનું. ભીંડો બહુ ભાવે ને એટલે મહિનામાં 2 જ વાર કરવાનું ખાલી. જે ભાવતું એ નહીં ખાવાનું, નહીં ભાવતું એ ખાવાનું, એટલે સહેજે સહેજે તપશ્ચર્યા થઈ જાય. આપણે કહીએ સહેજે બાવો બ્રહ્મચારી, સહેજે ધર્મ થઈ જાય અને તપ થાય. નિયમ લેવાનો કે આજ તો હું અડીશ જ નહીં એને મનમાં.
ગમે એટલી તાણ કરે ને. કોઈ કુંવારો નથી રહી જતો આપણે ન લગ્નમાં જાય તો કોકના, કે તમે નહીં જમો ને અમારા લગ્નમાં આવીને તો હું પરણીશ જ નહીં, એવું કોઈ મળે? આ તો વાડ જોતો હોય છે તો પછી બધા દરવાજા ખુલ્લા જ છે આના, એટલે બધે બંધ કાતર મૂકવી પડે, બધી બધા દોર તોડવા પડે, સંબંધ છોડવા પડે. ગોપાદોએ લખ્યું છે 659માં, બધા દુઃખનું કારણ સંબંધ છે. અનંત જ્ઞાનવંત તીર્થંકરોએ કહ્યું છે. ઘણા બધા વ્યવહારિક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી, અને અધ્યાત્મમાં રસ્તો મળે પછી. છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. પછી કોકના લગ્નમાં જવાનું હોય, નવા ઘર લીધું એમાં જવાનું હોય, ઉદઘાટનમાં જવાનું હોય, એટલે પછી ગરિષ્ઠા ત્યાં થોડો છાશ રોટલો મળે. પછી ગરિષ્ઠા હાર જ હોય ને બધા, કોઈ પાછળ નથી ફરતું, પણ ત્યાં ખાવાનો જ ને. ક્યાંય ભાત દાળ ખાઈને ઉઠી જાય ચાલે, પણ એમ એમ માને? પછી ઘરે નથી માનતો તો ત્યાં માને? સામે ખુલ્લું પડ્યું છે બધું, નિમિત્ત પાસે જીવ છે. મોટા મોટા આશ્રમ ને ભોજનાલયમાં મેનુ મૂકવું પડે, કઈ કઈ આઈટમ. અરે તો અંદર જાય ને ભાણામાં જે આવે શા માટે લખવું પડે? ખીર ને ખારીયું આપશું, પાપડ આપશું નહીં, લખે જ ને બાર બોર્ડ. શા માટે લખવું પડે? ખાવા આવ્યો છે કે ખાવાનું છોડવા આવ્યો છે? યાર બધી ભોજનાલયમાં હોય છે, બધા ધર્મસ્થળમાં. બધા ખ્યાલ બદલી ગયા છે, આ એનો ભાગ છે. અરે હમણાં અહીંયા અમે જમવા જાય ને, અમે બપોરે પછી જમીને આવ્યા અહીંયા બાજુમાં, તો એક ભાઈ એકદમ સાધક હતા, હાથમાં બધા ઉપકરણો હતા સાધનાના. શું જમવાનું હતું આજે? મારે ખોટું બોલવાની છૂટ છે ભરપૂર, એટલે મેં કીધું હું જમવા ગયો નતો, હું તો ઉપર ગયો હતો. એને જાણવું હતું કે આજે કઈ મીઠાઈ ને કયું ફરસાણ છે, અહીંયા જમવું નહીં તો બીજી ભોજનાલયમાં જાઉં. અને હવે બધા પૂજાનો સામાન હાથમાં હતો, એને મંદિરમાંથી આવતો હતો. ત્યાં પછી સત્યવ્રત ન ચાલે, ત્યાં એને બોધ આપવો પડે આવી રીતે. મેં કીધું હું તો જમવા ગયો જ નથી. વણાઈ જવું જોઈએ. બોલો, સમજ પી હજી આપણને જ્ઞાની સાચા છે નથી. આમાં અઘરું શું છે? હવે તે બાસુંદી પડી હોય ન ખાય એમ બહુ અઘરું થઈ ગયું. આપણા દાદાએ ક્યારે કેક જોયેલી, બિસ્કિટ જોયેલું? દાદાને દાદાએ પાઉં, દડા પાઉં, ઓલું ભાજી પાઉંનું પાઉં ને ઓલું મોટું ફુગાવાળું ને સ્લાઇસ ને સેન્ડવિચ હતી, તો એ 100 વર્ષ જીવતા હતા ને. આઈસ્ક્રીમ ક્યારે હતો? ત્યારે ફ્રીજ હતા. આપણા દાદા ફ્રીજનું પાણી પીતા હતા, દાદા ને દાદા. તો અઘરું શું છે? અને પેટ ચોળીને પીડા ઊભી કરી છે, તો ઉદીણા કરી જાણે કે ઉપાધિ આવો, ઉપાધિ આવો. બ્રશ ક્યાં હતા? તો બધા દાંત પડી ગયા હતા. આપણા બધા દાદા દાદી બધા બોખા હતા, તો સૂકો રોટલો ખાતા હતા અને શેરડી ખાતા હતા. આ તો રેડીમેડ જ્યુસ પીવે છે, બ્લેન્ડર ને જ્યુસર ઘરે વધાવ્યા જ ને. મને ખબર છે, નાનો મારા દાદા સાથે હું શેરડી ખાતો, એ ફોલીને આપતા મને. નહીં તો બ્રશ ન કરે તો દાંત સડી જવા જોઈએ ને એના. અરે જૈન સાધુને ક્યાં અદંત ધોવાનું હોય ને, કેટલા બોખા થઈ ગયા. આ તો કલ્પિત ખ્યાલ છે બધું, આ અઘરું કાંઈ નથી. ટેવ કુટેવ છે બધી. ઘોડાના દાંત જોયા જ તમે? શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ઘોડાના દાંત જો, કલેવર પડેલું મળતું, ગંધાતું હતું, તો કે એના દાંત જો કે દાડમની કળી જેવા છે. એ ક્યારે બ્રશ કરવા ગયો છે ઘોડો? આપણા આચાર વિચાર ને ખોરાક એવા ખરાબ છે ને, મલિન, એટલે ગંધાય મોઢું આપણું, ન ખાધું હોય તોય. પ્રયોગ કરો અઠવાડિયું 8 દિવસ તો ખબર પડે કે આટલી જ વસ્તુ ખાઈશું. 8 દિવસ ખાલી રોટલી દાળ શાક તો હોય નહીં, એક જ કઠોળ ખાલી, કે 8 દિવસ મગ કે 8 દિવસ ચણા, નિયમ, અને ઉણોદરી કરીશ. પછી બ્રશ નહીં કરતા, જો ગંધે જ કે નહીં મોઢું. પ્રયોગ કરો. અને જાપ કરીશું સવાર બપોર સાંજ 3 માળા કરીશું. અને 8 દિવસ પૈસા નહીં ગણું, ભલે છલકાઈ જાય. ખાલી 8 જ દિવસ, પછી ગણજે 9મે દિવસે તૂટી પડજે 24 કલાક. જુઓ, વિચાર બદલે ને, આચાર બદલે એટલે તરત જ બધું બદલી જાય.
કેવળી ભગવાને કહ્યું નાય નહીં તો ગંધાય નહીં આવા ઉનાળામાં. ફુવારો તો હોવો જોઈએ ને, પછી પરફ્યુમે નાખવું પડે ને. જૈન સાધુ નગ્ન ભાવ મુંડ ભાવ સ્નાનતા અદંત ધોવનાદિ પરમ પ્રસિદ્ધ. સાબુથી જોવે નહીં. મગન બાપા 100 વર્ષ ને 7 દિવસનું આયુષ્ય હતું, એને સાબુ વાપર્યો જ નહોતો જિંદગીમાં. એ કે મને ક્યારે ઊંધરી થઈ નથી, કે બાળ બ્રહ્મચારી હતા. શાસ્ત્રમાં તો ઘણું લખ્યું છે, આ તો આંખો દેખાય વાલ છે. એને માથામાં તેલ ક્યારે નાખ્યું જ નહોતું. મને કે મારે ક્યારે ઊંધરી થઈ નથી. કે આપણે ઘરે આવે એટલે આપણે બતાડીએ ને કે આટલું ગરમ પાણી વધારે જોઈએ છે, અહીંયા સાબુ છે, તો કે સાબુ મેં વાપર્યો જ નહીં. કે આપણે તો પસંદ કરીને, નામ પસંદ કરીને લાવતો હોય કે આ બ્રાન્ડનો સાબુ હું વાપરું. એને ચામડીના રોગની દવા લીધી હોય 100 વર્ષમાં. હું હતો 20 વર્ષ એની સાથે, મને યાદ નથી ક્યારે કે ખુદલી આવી હોય એને. બ્રહ્મચારીજી અગાધાશ્રમમાં ગયા ને, પછી વાળ કપાવે ત્યારે નાતા જ નહીં. એ હું ક્યાં વ્યવહારના કામ કરું છું, હું તો ભક્તિ જ કરું છું. જૈન સાધુ ક્યાં નાય? તો હું શું કરું છું? પ્રાર્થના જ કરું છું. મારે નાવું સમજ પડે. માલિશ કર્યો જ નથી તેલનો એને શરીરે. એને કતે પુરુષોને ખ્યાલ આવ્યો છે. મગન બાપાએ દાઢી કરતા ને, એનું રેઝર મારી આગળ છે, 55 વર્ષ જૂનું. એના ભાઈના લગ્ન થયેલા ત્યારે લીધેલું નવું પ્લાસ્ટિકનું બ્લેડ. આખો ડબ્બો પડ્યો, કટાઈ ગયેલી બ્લેડનો ઢગલો, એમાંથી કોઈ પણ એક કાઢે બ્લેડ. પછી મારા હાથમાં આવ્યું તો હું બદલાવતો. સાબુ વાપરતા નહીં, પાણીથી દાઢી કરતા ખાલી. કે નાવામાં હું સાબુ વાપર્યો નથી. દાઢીમાં કે આ બધું, આ તો બાળવાનું લાકડું છે, કે એને છોલવાનું જ છે ને. કેટલું છોલવું, રંધો મારવો જ. કે તો દાઢીમાં એને સાબુ વાપર્યો જ નથી ક્યારે. શેવિંગ રાઉન્ડ આવતો ને પેલા ગોદરેજનો, હિરાસમિકનો, એના ભાઈના લગ્ન વખતેનો કા ડબ્બો છે દાઢીનો. પછી એને અડધો વાપર્યો છે ત્યારે 55 વર્ષ પહેલા. એ પથરા જેવો સૂકો થઈ ગયેલો, મારી આગળ છે અત્યારે. ફેંકીએ તો પથરો, સાબુ વાપરીને પછી સૂકો થઈ જાય ને, ભેજ ઉડી જાય પછી. એટલે તેલ નહીં, સાબુ નહીં, કોસ્મેટિક નહીં, આ બધું કૂટે. અઘરું કાંઈ નથી, કેમ કે આપણે એ સંસ્કાર અને એ નિમિત્તમાં આપણે મોટા થયા છીએ. અને અધ્યાત્મમાં આપણે રસ આપણા ખ્યાલ પ્રમાણે ધરાવીએ છીએ, જ્ઞાનીના ખ્યાલ પ્રમાણે નહીં. એટલે મંદિરમાં બધા જાય છે ને પરફ્યુમ નાખીને. પૂજાના વસ્ત્ર પહેર્યા હોય તો એ પાછું પરફ્યુમ તો નાખે જ છે. અરે એ તો સસલાની આંખ ફોડીને કર્યું બધું. ક્યાં તીર્થંકર પ્રાર્થના સ્વીકારે? આ તો પાર આવે ને એવું છે બધું. આ એટલે વ્યક્તિગત ધોરણે નીકળી શકાય, સામાજિક ધોરણે આ બંધ ન થાય કાંઈ. એટલે આપણે કંઈ કાજી નથી થવું, દુનિયા નથી સુધારવી, પોતે નીકળી શકે આમાંથી. આ જેલ સુધરે એમ નથી, પણ વ્યક્તિગત ધોરણે તમે ને હું નીકળવું હોય એમાંથી નીકળી શકીએ આપણે. થોડુંક અઘરું પડે, કેમ? આપણે લોકોના સર્ટિફિકેટ જોઈએ છે કે આ ધર્મિષ્ઠ છે, બહુ સારા છે. કોપાદે લખ્યું છે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું અને લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું વચનામૃત 729. આ ઝેરનું ગ્રહણ છે. કે ત્યારે ઝેર લેવું છે, લોકોનું સર્ટિફિકેટ જોઈએ જ તારે? એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ ને 16મો ભાવ નથી. 15 તો ગણવા માટે, 2-3 ભાવમાં છૂટી જાય. પણ જન્મે બીજાનું ભલું કરવા માટે. અઘરું કાંઈ નથી. આપણે લોકોના સર્ટિફિકેટ જોઈએ છે. મને લોકો વખાણે. 108માં પત્રમાં કોપલ લખ્યું છે, લોકોને રંજિત કરવામાં અને લોકોથી રંજિત થવામાં અનંતકાળ વ્યતીત થયો છે. અહો રૂપમ અહો ધ્વનિ. ઊંટ ગધેડાને વખાણે. તમારો અવાજ કેવો છે? કોકિલ કંઠી જો તમે. ગધેડો કે તમારું રૂપ તો કેવું પડે? 18 વાંકા છે ઊંટના, કેવું પડે તમારું. અહો રૂપમ અહો ધ્વનિ. આપણે એના ભાગીદાર છીએ આપણે આ ઉક્તિનો. લોકમુખે પોખ. જ્ઞાની રાજી થશે કે નહીં મારા આચરણથી? બસ આ કરવાનું છે. પ્રીતમદાસે આ વાત કરી છે, અને કુપોલને મળવા આવેલા રત્નરાજ મહારાજે આ વાત કરી છે. નરસિંહ મહેતાએ આ વાત કરી છે, અને કબીરે આ વાત કરી છે કે માત તાત શુદ્ધ ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી રે. વાલ કરીને વેખડું પાઈશ, તને વાલ કરે છે ને ઝેર પાય છે. વેખડું એટલે ઝેર પાઈ દે છે. અંતે રહીશ આંખો ચોળીને. ખબર પડશે ને ત્યારે તું આંખ ચોળીને રહીશ. કે
અને રત્નરાજ મહારાજ મારવાડથી કોપોલના દર્શન માટે આવેલા, આવતા હતા ઉગ્ર વિહાર કરીને ઉગાડે પગે. અડધે રસ્તે પછી ખબર પડી કે કોપોલનો દેહ છૂટી ગયો છે, પાછા વહી ગયા. પાછા 3 વર્ષ પછી આવ્યા. એને 90 પદ લખ્યા છે કુપોલદેવ ઉપર. એમાં એક પદમાં લખ્યું છે, સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તને પરિજે પ્રીતે જાણી શત્રુ સમાન, દુશ્મન છે કે ઘરના બધા. 12 ભાવનામાં આવે છે સંસાર ભાવનાનો. જન્મ મરણ સુખ દુઃખ સર્વે સહે એકલો જીવ, પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન કરે અનર્થ અતિ. બધા અનર્થ કરવા વાળા છે સગાવાળા. પ્રિયતમદાસ કહે છે, બિલાડીના મોઢામાં ઉંદર આવી ગયો છે, ફસાઈ ગયો છે, પૂંછડી ઊંચી નીચી કરે છે છટકવા માટે, છટકી નથી શકતો, ટાઈટ પકડ્યો છે. એ પાછું શું વિચારે છે મૂર્ખો આપણી જેવો, કે હું છૂટી જાય તો બિલાડી ભૂખી નહીં મરી જાય, એટલે બેઠો રહેશે તો શું થશે, બીજી મિનિટે હોમાઈ જશે ને. આપણે બિલાડીના મોઢામાં આવેલા ઉંદર છીએ, બિલાડીની દયા ખાઈએ છીએ આપણે. મોહ છતાં દયા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલતા ખાવાનો નથી. વચનામૃત 773 એમનો છેલ્લો પેરેગ્રાફ. કુપોલદેવ કહેવામાં કંઈ બાકી રાખ્યું જ નથી. પ્રભુ કે આજીવે કરવામાં બાકી રાખ્યું છે આપણે. જેટલું થશે એટલું અધ્યાત્મમાં ચાંચ ખૂટશે. એને ગળે જ નથી ઉતરતું, તો એને ખબર પડે ચૂલામાં આંગળી નાખે દાજી મરાય તો ન નાખે ને. આમ માનતો નથી કાંઈ, તોય નાખે છે. એટલે એવું કાંઈ ન હોય કંઈ. એટલે જ્ઞાનીની એક પણ વાત આપણને હજી પરિણમી નથી, બુદ્ધિથી પણ. અંતરંગથી થાય તો સંકિત કહેવાય આપણને. હજી બુદ્ધિથી આપણે માનવા તૈયાર નથી. બોલીએ, વાંચીએ, સાંભળીએ, લખીએ, ગાઈએ, ગતાનું ગત બધા કરે છે. તો સાધન બાર આનંદ કયો, એમ ગાય થતું હોય તો સીડીનો પેન ડ્રાઈવનો મોક્ષ થઈ જાય ને. બધા કાર ડ્રાઇવિંગ કરીને નથી મૂકી દેતા આત્મસિદ્ધિ. એની આત્મસિદ્ધિ થાય, ઓલી કેસેટની તારી થાય. લોકો જંગલમાં જતા આ કાનમાં નાખીને બગીચામાં ફરવા જાય છે, આત્મસિદ્ધિ સાંભળતો હોય ને ઘાસ ઉપર હાલતો હોય. આશાત ના કરે, અડધા કપડાં પહેરીને. એ બધું નવા લીધા છે તો બતાડવો પડશે ને. 5-10 હજારનો ખર્ચો કરી નાખ્યો છે. પેલું વાયર વાળું ને વાયર વગરનું, પછી હેન્ડ ફ્રી ને બટન ને ઇયરબડ્સ ને બધું 50,000 ખર્ચ્યા છે. એમાં લેટેસ્ટ લીધું છે બધું. ચાલે? શ્રદ્ધા પરમ દુલ્લા. આ સાચું લાગ્યું જ નથી હજી જીવને. તીર્થંકરે મળેલા જ ને આ જીવને. એમ શાસ્ત્ર તો એમ કે જે આ તીર્થંકરના સમોષણમાં ગયેલો. એક જિજ્ઞાસુએ તો આવો પ્રશ્ન પૂછેલો, બ્રહ્મચારીજી પત્ર જવાબ લખ્યો છે. એક કલ્યાણ મંદિર સ્ત્રોતમાં એમ કે છે કે તું તીર્થંકરના સમોષણમાં ગયેલો, તે સાચા રત્નથી આરતી ઉતારી તીર્થંકરની. એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું, ખાલી આવ્યો. શાસ્ત્રમાં એમ લખ્યું છે એક જ નમસ્કાર થાય ખાલી મહાવીર સ્વામીને, કોપાઉદેવને કે ઋષભનાથ ભગવાનને. એક જ સાચું વંદન શ્રી જીનવરપતિ વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગર. આ શાસ્ત્રનું વાક્ય છે. યુગોવી નમુકારો જીણવરસ વધ માણસ તારે હિ નર વ નારી. આપણે આત્માથી 150 નમસ્કાર કરીએ છીએ 30 વર્ષથી. એટલે 4,500 તો એ થયા. 150 × 30 વર્ષ એટલે એકમના. રોજના અલગ, બીજા મંદિરમાં જાય ત્યારે પર્યુષણમાં સવાર સાંજ 2-3 વાર કરતો હોય, જમતા પહેલા કરતો હોય. પાલિતાણા સમાજ શિખર ગયો ત્યારે કેટલા નમસ્કાર છે. એ કોઈ સાચું નહીં થયું હોય ને, એટલે છોડી દેવાની વાત નથી. એટલે ક્યાંક ભૂલ થાય છે, સુધારવાની વાત છે. એટલે ગાય આપણે દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશનમ. તારા પાપ તો ઉભરાય છે, ક્યાં નાશ થયા? તો આ સિદ્ધાંત ખોટો છે કે દર્શન કર્યું તો દર્શનમ પાપ નાશનમ થવું જોઈએ. એ આપણે ગાય જ છીએ ખાલી. એમાં મોટા દિવસમાં તો તંબુરાન તાલે, હાર્મોનિયમ જેટલું વધારે મૂક્યું હોય લાઉડ સ્પીકર એટલું વધારે ધર્મ થાય એમ માને. એ 17 પૂજા હોય ને, એક પણ ગાથા સમજાય નહીં કડી, જોર જોરથી. એટલે વધારે ફાયદો થાય કોને? ઓલો લઈ ગયો 2 કલાકના 50,000, એને ફાયદો થાય. અને અહંભાવે થાય કે મારા તરફથી હતું આ પૂજન, સ્વામી વત્સલે મારા તરફથી જાય. હવે શું ખવડાવ બધાને અભક્ષ, કસ્ટર્ડ પાવડરની બાસુંદી, દૂધ પાક, મીઠાઈ.
આ પ્રભાવને ક્યાં છે? તો વિરાધના કરે છે. આ કોણ કે અને કે તો કોણ સાંભળે? આ દર્દનાક સ્થિતિ છે. ગોપાલન રડવું આવ્યું તો પૂર્ણ જ્ઞાની રડે ક્યારે? એ રડ્યા તો મહાવીર જયંતિ દિવસે કોઈ વાણીઓ રડે? એ રડ્યા. મહાવીર સ્વામી સાથે હતા તોય રડ્યા. એટલે આપણે જે જોઈએ છે ને બહાર, આ જૈન ધર્મનો ભાગ છે જ નહીં. આચાર પ્રથમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ, યત્ન પ્રથમો ધર્મ જૈના. ઉકાળેલું પાણી પીવાળા શ્રાવકો ઘણા છે. શ્રીખંડ તો ફ્રીજ નો ખાય જ છે ને, એટલે ઉકાળ શું થયું? શું ઉકાળ્યું? પાણી ઉકાળેલું પીવે છે. અને ફ્રીજમાંથી કાઢીને આઈસ્ક્રીમ ખાધો, રસગુલ્લા ખાધા, એટલે પતી ગયું ને. શું ઉકાળ્યું એને? ધર્મ કેમ પરિણમતો નથી? ધર્મ કર્યો જ નથી તો કે પૂછેલું પ્રભુસિંહજીને કે અમે તો આટલા વર્ષથી ભક્તિ કરીએ છીએ, તું તારી રુચિ પ્રમાણે વર્તન કરે જ કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નહીં કે. અરે વાંચન ચાલતું હતું, એક ભાઈ નમસ્કાર કર્યા 3 કુપાવદોને, પછી બેઠા વિનયપૂર્વક બેઠું. તે કોને નમસ્કાર કર્યા કે? તો કુપાવદોને. તારી રુચિને નમસ્કાર કર્યા, તે કુપાવદોને નથી કર્યા કે. તારી રુચિને નમસ્કાર કર્યા છે. આ તો કોઈક મહાપુણ્યનો ઉદય હશે, એટલે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ આવ્યો હશે, એટલે આપણને આ બધું મળી ગયું છે. હવે નહીં વાપરે તો અધમાધમ અધિકોપતિ, સકળ જગતમાં હું છેલ્લેથી પહેલો નંબર મારો, મૂર્ખમાં મૂર્ખ, મૂર્ખ શિરોમણી. ગોપાદે લખ્યું છે પાછળ, કાકતાલીન ન્યાયથી મળ્યું છે. આ કાગડો તાડગુડના ઝાડ ઉપર બેસવા ગયો, પડી ડાળી. એ કાચો તાડગુલ હોય ને, હાથી ખેંચે તોય ન તૂટે, એટલું મજબૂત હોય. કાગડા તૂટે? કાકતાલીન ન્યાયથી મળ્યું છે. અકામ નિર્જરાથી બધું મળ્યું છે આપણને. હવે વાપરી લેતું, બધું બદલે. એ કોઈ નિકાચિત જેવું કઈ છે જ નહીં. આપણી તો કોણ પરીક્ષા કરે? કામદેવ શ્રાવક કે સુલસા શ્રાવિકાની પરીક્ષા કરે, આપણી કોણ પરીક્ષા કરે? શ્રદ્ધા પરમ દુલ્લા. આચરણમાં આવવું જોઈએ. એને વાત સાચી લાગી. કોપોદે લખ્યું છે 397માં, માન્યતાનું ફળ નથી. હું માનું છું મહાવીર સ્વામીને, ઋષભનાથ ભગવાનને. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. 397મો પત્ર, ખંભાતના ત્રિભુવન માણેકચંદને લખેલો. બોલો. અહોભાવ બતાવવાનો નથી. અહોભાવ એનો બદલો આપવો પરમાર્થિક રીતે આપવાનો છે. એનો વ્યવહારિક દાખલો કહું. કુપાવદેવ મોક્ષમાળા છપાવવા બધે ફરતા, પૈસા તો ભેગા થઈ ગયેલા, મુંબઈ જતા, કમાતા નહોતા. રવજી બાપાને કઈ રસ નહોતો. મુંબઈ આવ્યા, અમદાવાદ આવ્યા 43માં, 43માં ફરી વાર પાછા આવ્યા. જૂઠાભાઈને ઘરે પૈસા તો બધા હતા જ ગોપાલદેવ પાસે, બીજાએ આપેલા. મોરબીના માણેકબેને અને નેમચંદ વસંતજી માંગરોળ વાળે મુંબઈથી પૈસા આપેલા. પણ છપાઈ કરવી પડે ને, ગ્રાહક કરવો પડે, ગ્રાહક. મલીચંદ જયચંદની પેઢી, જૂઠાભાઈનું કુટુંબ, એટલે એને ઘરે ઉતરાને બેસિંગભાઈ ઉજમસિંહે બધા ગ્રાહક ગોતી દીધા. બદલો એને જમતા ગોપાલદેવ એને ઘરે 2.5 મહિના ટંગશાળમાં રહેલા. બદલો શું આપ્યો? બદલામાં સમકીત આપી દીધું. પણ બહાર બોલાય નહીં કઈ કે મારા તો નસીબમાં હતું એટલે જ, તારો ઉપકારની કઈ કિંમત નથી, એમ બોલવાનું નથી. વ્યવહાર નભાવવાનો છે એ રીતે. અહોભાવ શું છે? એને અહોભાવ એ જ મૂર્ખામી છે. એને અહોભાવ કઈ નોકરી લગાડ્યો એટલે અહોભાવ ને, એને પરણાવી અહોભાવ ને. એ અહોભાવ ક્યાં? એને કુવામાં નાખ્યો પથરો બાંધીને. આપણો જે અહોભાવ છે એ પણ વ્યવહારમાં જ છે ને. એટલે માનો કે કોઈને લગ્ન નથી થતા, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ છોકરી ગોતે છે, જમતું નથી. કોઈક ભાઈ લગ્ન કરે કે આનો ઉપકાર છે, મને મારા લગ્ન નહોતા થતા અને પરણાવી દીધો. એને શું કર્યું? ગળે પથરો હતો, બાંધ્યો અને નાખ્યો કુવામાં. હવે આવશે જ નહીં બહાર, ભવસાગરમાં ડૂબાયો. પણ આને ખ્યાલ હતો કે પરણવું એ સુખનું કારણ છે. ઓલે જેને કર્યું એને ખ્યાલ હતો કે આને હું પરણાવી દઉં, એ દયાનું ઉપકારનું કામ છે. મૂળમાં જ ભૂલ હતી. એમાં શું ઉપકાર ને શું વાત? સામેવાળો જીવ અને પોતાનો જીવ વહેલો સંસારમાંથી છૂટે, આ જ દયા. બાકી કોઈ દયા છે જ નહીં અધ્યાત્મમાં, જૈનેતરમાં કે જૈનમાં.
હમણાં આવ્યું નહીં આ પ્રીતમદાસનું કે બિલાડીના મોઢામાં ઉંદર ફસાઈ ગયો છે. હું ભક્તિ કરવા જઈશ ને તું એકલી રહી જાય, તને દુઃખ થશે, સંતાન તો છે નહીં આપણે, તને રડવું આવશે, ના હું નહીં જાઉં. બસ એને દયા કરી પત્ની ઉપર, હોમાયો નરકે સાથે મળશે બે જણા, શાસ્ત્ર એમ કે છે. પણ વ્યવહારમાં માનો કે એને કોઈ બદલો આપ્યો છે ને, બાડા બોબડા લુલા લંગડાને મદદ કરીને, ઓલો એમ માને કે આ તો મારા નસીબમાં જ હતું એટલે તું શું, એમ નથી થવાનું. એ રીતે તમે પૂછતા હો. વ્યવહાર વિનય અને સભા શોભનતું વર્તન કરવાનું છે. એટલે હમણાં હું જાતો હોય ને કોઈ મને કારમાં લિફ્ટ આપે તો મારે એમ ન કહેવાય કે એ તો મારા નસીબમાં હતું એટલે જ, નહીં તો તું નહીં તો કોઈ મોદીની કારમાં હું બેસાતો, એમ ન બોલાય. ત્યારે એમ કે તમને અહોભાવ થયો, સારું છે. એટલે સભા શોભનતું વર્તન કરવાનું છે, વ્યવહારમાં વિનય દાખવવાનો છે એ રીતે. પણ અધ્યાત્મ તો કશું ઓલરાઉન્ડ સાધન છે. એને નોકરીએ લગાડી દે, કોઈ નથી કે તમે મદદ કરી, એને તો પરદેશ જવા માટે ઘણા પૈસા આપે જ ને. ઘણાને પરદેશ જવું હોય પણ પૈસા ન હોય એટલે ન જાય, હોશિયાર હોય. એટલે ઘણાને પાપથી પૈસા ભેગા થઈ ગયા હોય ને એટલે બીજાને મદદ કરે પૈસાની, કે તું ફિકર નહીં કર, હું બેઠો છું ને એટલે આપે 10-20 લાખ રૂપિયા. ઓલો કે ના હું પછી ક્યારે કમાઈશ, ના તું પાછા નહીં આપતો, હું આ મોકલું છું. એટલે શું કર્યું એને? આર્યમાંથી અનર પ્રદેશમાં મોકલ્યો ને. એને ઉપકાર કર્યો કે અપકાર કર્યો? ઓલો જાવળો નથી સમજતો કે આ મારો દુશ્મન છે, આ નથી સમજતો કે આને હું નરકમાં નાખું છું. એને એમ થાય ને હું સારું કામ કરું છું. બંને મળશે નીચે પછી, ત્યારે અવધિજ્ઞાન હોય. કદાચ ભૂલે જ નહીં અવધિજ્ઞાની, તો ભવ પ્રત્યે અવધિજ્ઞાન કહેવાય નારકીને. પરમાત્મા યાદ કરાવે કે આને લીધે તું અહીંયા આવ્યો છું, એમ કહેશે કે તે પૈસા આપેલા ને એટલે હું અમેરિકા ગયો, નહીં તો નહોતું જવાનું, એમ કહેશે. પછી શું કરશો? એ પરમાત્મા યાદ કરાવડાવશે પછી કે હું તો નહોતો જવાનો, મને થોડાક ક્યાંક કોપાલદોના વચન કાને પડેલા એટલે મેં તો નિયમ લેવાનો હતો, પણ મારામાં હિંમત નહોતી એટલે પચકાણ નહોતા લીધા, એટલામાં તમે મને આપી દીધા 5-50 લાખ રૂપિયા, એટલે હું ગયો અને બધા સદાચાર નિયમ છોડીને આવ્યો. મારો મનુષ્ય દેહ દુર્લભ મેં લૂંટાવી દીધો, એના જવાબદાર તમે છો. એ પરમાધામી દેવ પછી કે મારે ને એટલે મારે પછી આ વાંચે રૂવાડા ઊભા થઈ જાય. ઉપમિતિ ભવ પ્રપંચ, એટલે આપણે જેને વ્યવહારિક ઉપકાર ગણીએ છીએ, ઉપકાર છે જ નહીં. પણ ફરી વાર પાછું સભા શોભનતું વર્તન વ્યવહારમાં વ્યવહાર વિનય કરવાનો છે. આવું બધું ક્યારે થાય? ઘટે જ્યારે સંબંધ ઘટાડે ત્યારે. આપણે શું કોઈને પરણાવી દેવાના હતા? આપણે શું કોઈને નોકરી લગાડી દેવાના હતા? શ્રેણિક રાજાના સાસરા ચેડા રાજા, 7 દીકરીઓ હતી, એને પચકાણ લીધેલા, સાચા શ્રાવક બ્રહ્મચર્ય વ્રત, કે મારી છોકરીઓનું કન્યાદાન હું નહીં આપું. એ છોકરીનું શું થાય? પહેલા પેદા કરી ત્યારે વિચાર્યું નહોતું? 7માંથી 7 કન્યા છોકરીઓ. પહેલી છોકરી શ્રેણિક રાજાની પત્ની ચેલણા. ભગવાન મહાવીરને પૂછે છે શ્રેણિક રાજા કે આ કાળે કોઈ સતી હોય? તો કે તારી પત્ની ચેલણા એ સતી છે. પત્યું બાજુમાં મૂકો. મૃગાવતી ચંદનબાળાની માસી અને આમ શિષ્યા ચંદનબાળાની. કાળી અંધારી રાત્રે કેવળ જ્ઞાન થાય છે, પરણાવી નહોતી એને, કેવળી. ત્રીજી પદ્માવતી, ભગવાન મહાવીરના ભાઈ નંદીવર્ધન એની પત્ની ત્રીજી. ચોથી ઉદયન રાજાની પત્ની જ્યેષ્ઠા, પરણ્યા વગર જ. સુજ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા એ જ ભવે મોક્ષ છે, સર્વસંગ પરિત્યાગ કરીને કેવળ જ્ઞાન લઈને. પચકાણ લીધેલા, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો બાર જેમ શ્વાન તાણે. બધું ચાલે છે એક ભેદે નિયમ, એ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા 101મો પાઠ પહેલું વાક્ય છે. તું શું કરતો હતો? આપણે જેને ઉપકાર કહે છે, ઉપકાર છે કે અપકાર છે? કોઈ માછીમાર છોકરો કે મારા 70 વર્ષના મા બાપ ભૂખ્યા મરે છે, 3 બેનને પરણાવવાની છે, મારી ઝાલ તૂટી ગઈ છે, નવી લઈ આપો ને. તમે મારા ભગવાન, હું ઉપકાર ક્યારેય નહીં ભૂલું. આ નવી ઝાડ લઈ દે તો શું થાય? ફરી વાર માર્ગાનુસારનો ગુણ છે શ્રાવકનો, બાડા બોબડા લુલા લંગડાને મદદ કરવાની. શા માટે? એને મદદ કરવા માટે નહીં, મારો લોભ ઘટે એટલે. મારો લોભ ઘટે એટલે મારે દાન આપવાનું છે. સાંભળવાને મદદ કરી દઉં એટલે નહીં. અને બને તો ગુપ્ત દાન, અથવા એમ લાગે બીજા આપણને જોઈને કરવાના હોય તો નામ લખાવવાનું. આ તો એને શાલ પહેરાવશો, સમાજ રત્નનો એવોર્ડ મળશે, પછી એ સમૂહ લગ્નમાં 20 લાખ આપશે, પરણાવશે તો ખરા, બધાને ફરવા જવાની ટિકિટે અપાવશે, ત્યાં મળશે નીચે. પછી કરવું, કરાવડાવવું, કરતા પતે અનુમોદન આપવું. બહુ ખરાબ, બહુ દર્દનાક કહાની છે આ. ધર્મ નામે થાય.
વ્યવહાર તો ક્યારે નહોતો, અનાદિકાલથી છે જ. ધર્મના નામે આ થાય છે, ધર્મ ક્ષેત્રમાં આ થાય છે. દર્દનાક કહાણી છે અને લોકોને ગમે જ છે ને. એટલે આપણે ધર્મિષ્ઠ છીએ કે નહીં એ કોણ નક્કી કરે? લોકો નક્કી કરે. લોકો મને સિક્કો મારે એટલે હું ધર્મિષ્ઠ છું. તો લોકો ક્યારે સિક્કો મારે? તમારું પોટલું ઉપાડું તો તમે ટેસ્ટને જાઓ છો, 3 સામાન છે, 2 બેગ ને 1 મોટો થેલો. હું કહું લાવો હું જાઉં ટેસ્ટને, હું ઉપાડું. તમે કે આ ઉપાડ, તમે મને થાબડો જ ને. મારે તમારી વાહવા જોતી નથી, મારે તમારો થેલો ઉપાડવો નથી. આ અધ્યાત્મ છે. આ તો સર્ટિફિકેટ જોઈએ છે ને લોકોનું. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે કુપાલદેવ, તે જિંદગી ગમે તેવી શ્રીમંતાઈ વાળી હોય, કુટુંબ પરિવાર આદિ વાળી હોય, સાધન સગવડ વાળી હોય, દુઃખનો હેતુ છે. આત્માર્થ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ પરમ સુખનું કારણ છે. ગમે તો નિર્ધન હોય, દારિદ્ર્ય હોય, એકાકી હોય તોય. અને સંગ વગર ચાલતું નથી. લોકોના સર્ટિફિકેટ જોઈએ છે. એટલે કુપાલદેવ વાક્ય લખ્યા છે બધા. આપણો ધ્રુવ કાંટો લોક સંજ્ઞા છે. લોકો મને વખાણે ને, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું અને લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું. 729મો પત્ર કુપાલદેવે લખ્યું છે કોને? કુંવરજી આણંદજી, જૈન ધર્મ પ્રસારક મંડળના પ્રમુખ ભાવનગરના. એને લખે છે કે મારી વૃત્તિ કાબુમાં આવે તો હું શું કરું? કુપાલદેવ તમે લોકો વખાણ એના માટે તમે બધું કરો છો, ક્યાંથી વખાણ તમને વૃત્તિ કાબુમાં આવશે? ત્રિશટી શલાકા પુરુષનું સૌ પ્રથમ ભાષાંતર કરનાર સંસ્કૃતમાંથી ગુજરાતી, સાધુ સાધ્વીની સાથે બેસે ચર્ચા કરવા માટે. એવા પૂછે એટલે કુપાલદેવ પછી બરોબર પાટે ચડાવ્યા છે. ધર્મિષ્ઠ કેવડાવવું છે એટલે કુપાલદેવને ધર્મિષ્ઠ નથી કીધા ને, પરમટ ઠપકો આપે છે. એવું જ અનુપચંદ મલુકચંદ શેઠને ભરૂચના વિધિ વિધાન કરાવતા હતા કે આખો દિવસ આમાં છે, 24 કલાકમાંથી થોડોક સમય આપ્યો તો ચાલે, આખી વેળા આમાં જ નાખો છો. મારે સંથારો લેવો જ કે સમાધિ મરણ કરવું છે કે છેલ્લી ઘડીએ થશે કે આજથી તૈયાર થાવ. કે અમે તમારા ઘરે ઉતરેલા ત્યારે આવું જ કરતા હતા તમે, પણ તમે પૂછ્યું નહોતું એટલે અમે નહોતા બોલ્યા. આ તમે પૂછ્યું એટલે હું બોલું છું. આમાં 702માં પત્રમાં લખ્યું છે કે 24 કલાકનો થોડોક જ સમય આમાં આપો તો ચાલે, એને બદલે આખી વેળા એમાં કાઢો છો. હવે સાધુ સાધુને ભણાવતા હતા. કુપાલદેવને પૂછ્યા, આ તો ઝવેરી હતા, પણ પછી હવે સમાધિ મરણ કરવું છે કે આ તો બધા મારા ભણાવેલા છે સાધુ સાધુ, કોને પૂછવું? આ જ્ઞાની છે એને પૂછવું. પછી પૂછે છે, એને તો કાન ખેંચવાવાળા હતા, આપણો કાન કોણ ખેંચશે હવે? આ વચન પ્રત્યે શ્રદ્ધા સિવાય આપણો કાન કોણ ખેંચશે હવે? કોઈ કાન ખેંચે તો મોઢું બગડી જાય છે આપણું. દેતા શિખામણ ચડે રીસ, ભાગ દેશા પરવારીએ, એનું મોઢું કાળું થઈ જાય છે. આપણે સાંભળવી છે કોઈની શિખામણ? આપણે એની ભાગ દેશા પરવારી હોય, ક્યાંથી સાંભળે શિખામણ? આવ્યો છે સર્ટિફિકેટ લેવા તો પરીક્ષામાં બેઠા વગર, મને 100માં 100 આપો તો. અરે તું પરીક્ષામાં જ ક્યાં બેઠો તો? માર્કશીટ લેવા આવ્યો છે, 100માં 100 આપો તો. ઓલો આપે છે, એને ક્યાં આપવું છે? પાર્કે પૈસે પરમાનન્ટ છે ને, લ્યો ને. તાજમહાલ બેચ્યા, તાજમહાલ લીયા. તાજમહાલ તો યમુના નદીના કિનારે છે. કેટલા? તો કે 2 લાખ. આપણે ઓળખાણ છે 1.5 લાખ કહી દો, ચાલો 2.25 લાખ આપી દો, લાવો. એગ્રીમેન્ટ અહીંયા થઈ ગયા, એ તો ત્યાં જ છે તાજમહાલ. તો દિયાન લીયા હોય, આપણે દિયાન લીયા કરીએ છીએ. ધર્મ આપ્યો, ધર્મ લીધો, સંકેત આપ્યું. જોખીને પડીકું બાંધવાની વાત છે. કોક વિરલા સત્પુરુષ વિચરે છે. કુપાલદેવે લખ્યું ત્યારે 137 વર્ષ પહેલા. કોક વિરલો ક્યાંક હોય. બાવળિયા બધે હોય, ચંદનના ઝાડ બધે ઉગે. વરસાદ આવે એટલે ચંદન ઉગી નીકળે બધે. ન ચાલતા કરવો જોઈએ. વચનામૃત 232 છેલ્લો પેરેગ્રાફ. ન ચાલતા કરવો જોઈએ માત્ર પૂર્વ પ્રાર્થના હિસાબે અને નિષ્પૃહ બુદ્ધિથી. આ 3 મુદ્દા સિદ્ધાંત છે. આ ખંભાતના ત્રિભુવન માણેકચંદ કહે છે હું ફસાઈ ગયો માયામાં. કુપાલ કે બધા શાણા લોકોએ આ જ સલાહ આપી છે કે આ ખબર ક્યારે પડે? રાંડ્યા પછી ડાપણ છે. પહેલા ચેતવું જોઈએ કે તમારે થયું છે એવું બધાને આ જ થાય છે. હવે શું કરવું જોઈએ કે વ્યવહારમાં કેમ ન ફસાવું? તો કે ન ચાલતા કરવો જોઈએ. 1
નિસ્પૃહ બુદ્ધિથી બીજું, અને પૂર્વ પ્રારબ્ધ થાય આ સાચો વ્યવહાર, બાકી બધો ગેરવ્યવહાર. આપણો આખો બધો વ્યવહાર ગેરવ્યવહાર જ છે. આપણો થોડી ઘણી ભક્તિ કરતા હોય એ, બાકી બધો ગેરવ્યવહાર જ છે. આપણું ન ચાલતા કરવા જેવું હોય કે આપણે પેટ ચોળીને પીડા ઊભી કરી હોય. આપણે નિસ્પૃહ બુદ્ધિથી કરીએ છીએ કે પૂરી સ્પૃહા છે. આપણે પૂર્વ પ્રાપ્તિ કરીએ છીએ કે આપણે એના માટે કુંડળી જોડાવીએ છીએ, હાથ જોડાવીએ છીએ, દોરા ધાગા કરીએ છીએ, જૈન સાધુ પાસે જાય છે, ગુરુજી પાસે જાય છે, મંત્ર લઈ આવે છે કે આમ કરો, પરદેશ ગમન કરાવડાવો, પરણાવો, છોકરો કરાવડાવો, ફલાણા દેવ આગળ ઉભા રહ્યો. એની કરતા આગળ તીર્થંકર આગળ જય વિરાય કરો 52 વાર, એના કરતા આગળ આત્મસિદ્ધિ કરો આટલો વખત એટલે થઈ જશે, એમ કહેવા વાળા છે. તો ન ચાલતા કરવો જોઈએ નિષ્પૃહ બુદ્ધિથી અને પૂર્વ પ્રાપ્તિ. આ યોગ્ય વ્યવહાર માનજો, બાકી બધો ગેરવ્યવહાર. વચનામૃત 232 આ સિદ્ધાંત લખી રાખવાનો દિવાનખાનામાં કે આજે સવારથી રાત સુધીમાં હું શું કરું છું. આ ત્રણેયમાં લગભગ ટીક માર્ક આવશે જ નહીં. આપણો બધો ગેરવ્યવહાર જ છે. હજી વ્યવહારમાં જ નથી. આ જેને વ્યવહારના ઠેકાણા નથી, બ્રહ્મચારી કહે છે, એ પરમાર્થ શું કરવાનો? જેને વ્યવહારના જ ઠેકાણા નથી એ પરમાર્થ શું કરે? એમને ઉભો દેહ છોડ્યો છે, ઉભો દેહ છોડ્યો કઈ નહીં કે જેને બધાને માથે મરણ છે, જેનું આવે એને વયું જવાનું, એમ કરીને કાઉસદમાં શ્રીમદ રાજચંદ્રના ચિત્રપટ સામે અગાસમાં દેહ છોડ્યો. એમને છૂટે? લોહી રિપોર્ટ માટે આપે તો આમ થાય છે કે કોરોના આવશે તો એ આગળથી કહે છે કે જેને માથે મોત એને જવું પડે. 65 વર્ષે કે 99 વર્ષ નહોતા થઈ ગયા. આત્મા આમ ને શરીર આમ ખોખું. આ તો આ કાળમાં બનેલું વાત છે. બોલો, સમય 12:05 થઈ ગઈ છે. કઈ પૂછવું છે કે પતાવીએ? અવસરે હવે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.